પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે। લાખો કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે। મિત્રો, એ પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ઝીરો રિઝલ્ટ જોવા મળ્યું છે, કારણ કે 1 કે 2 કલાકના વરસાદની અંદર અલગ અલગ જગ્યા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે અલગ અલગ જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। મિત્રો, ઉમા રસ્તા વાઘોડિયા રોડ ઉમા રસ્તા પાસે એક ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો છે, એટલે કે મોટો ખાડો પડ્યો છે। મિત્રો, પાણી ભરાવાના કારણે રસ્તાની હાલત બિસ્માર પણ થાય છે, ત્યારે લોકો ટ્રાફિકમાં પણ અટવાતા હોય છે, તે અંતર્ગત ભૂવા પણ પડતા હોય છે। ફરી એકવાર ઉમા રસ્તા પાસે એક ભ્રષ્ટાચારનો ભૂવાના દર્શન થઈ રહ્યા છે। સામાજિક કાર્યકર પરમાર કમલેશભાઈ દ્વારા વધુમાં જાણવા મળ્યું છે કે વડોદરા શહેરમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે। વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે, અધિકારીઓને સસ્પેન્ડ કરે અને રોડનું નવીનીકરણ કરે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ હલકી ગુણવત્તાવાળું જે મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તે પણ જાણવામાં આવી રહ્યું છે। તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સાથે દંડ વસૂલવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે। વડોદરા શહેરમાં આવેલ જે ઉમા રસ્તા પાસે આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। વડોદરા શહેરનું નામ ભુવાનગરી પડ્યું છે, ખડોદરા નગરી પડ્યું છે, છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈપણ જાતનું એક્શન લેવામાં નથી આવતું। આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો ભૂવો જે પડ્યો છે એનું રોડનું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને નેતાઓની ત્રણની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે। એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ, કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ ભુવાનગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે। એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે, ત્યારબાદ જે ક્રિએટિવ સિટી બનવાની વાત થઈ રહી છે, ત્યારે ખાસ કરીને આવા તમામ ભૂવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો, જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે।